ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરીશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર આ ચેપ્ટરની ચર્ચા કરતા હતા. તો આ લેક્ચરની અંદર આપણે આગળના પ્રશ્ન ઉપર ચર્ચા કરશું. આપણો આગળના પ્રશ્ન છે વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો વિદ્યાર્થીઓ, આપણો પહેલો પ્રશ્ન છે વૈદિક વ્યવસ્થા તંત્ર. તો આમાં જે અર્થ છે પહેલાં એ પ્રમાણે જોઈશું, પછી એને સામાન્ય અર્થની અંદર આપણે ચર્ચા કરશું. તો જુઓ એનો અર્થ: એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. ચાલો, શું કીધી એની વ્યાખ્યા? કે એકમના સંચાલકો દ્વારા, બરાબર, એટલે કે ઉપલી સપાટીવાળા, જે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે, આપણા એકમના જે ધ્યેય છે, બરાબર, એને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે એને સાદા અર્થમાં જો તમારે લખવું હોય, માનો કે તમને આટલી મોટી અર્થ યાદ રહેતો નથી, તો એટલીસ્ટ તમે જે છેલ્લી સેન્ટેન્સ છે એ તો યાદ રહે ને, કે જે વિધિસર રીતે માળખું સ્થપાય. આ જે છે તેનું મેઇન જે છે એ આ જ વસ્તુ છે. તો ના યાદ રહે, જ્યારે ના યાદ રહે ત્યારે, કે એક્ઝામની અંદર તમે માનો કે ભૂલી ગયા, તો શું લખી દેવાનું? કે જે માળખું વિધિસર રીતે સ્થપાતું હોય તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. બરાબર? તો જ્યારે ના યાદ રહે ત્યારે આ રીતે લખી દેવું. હવે જોઈએ કે આ વૈદિક વ્યવસ્થા તંત્ર છે કયા પ્રકારના છે? તો કે આપણે આગળ જોઈ ગયા હતા રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એ જે પ્રકારના જે વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે. બરાબર? ક્યારેક પરીક્ષામાં પૂછી શકાય કે વૈદિક વ્યવસ્થા તંત્ર કયા છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો ચાલો આપણે એને સામાન્ય અર્થમાં સમજીએ કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે જે વિધિસર રીતે સ્થપાયેલું હોય તે. બરાબર? એટલે કે જે બી કોઈ એકમ છે, જે બી કોઈ સંસ્થા છે, એ અમુક પર્ટિક્યુલર, આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે એક ગ્રુપ બનાવે, કોઈ કાર્ય કરવાનું છે, કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે, તો ગ્રુપ બનાવશે કે ભાઈ આ 10 વ્યક્તિઓનું ગ્રુપ છે, એણે આ પ્રકારનું કામ કરવાનું છે. એ ઉપરી તરફથી આવો ઓર્ડર આપવામાં આવે છે, તો એને શું કહેવાય? વૈદિક વ્યવસ્થા તંત્ર. ચાલો, અને હજુ વધારે સરળતાથી સમજવા માટે આપણે તમારા લોકોનું જ ઉદાહરણ લઈએ. માનો કે તમારો જે ક્લાસ છે એ ક્લાસની અંદર ગ્રુપ પ્રોજેક્ટ બનાવવાનો છે. તો હવે ગ્રુપ પ્રોજેક્ટ બનાવવા માટે તમારા ક્લાસમાંથી 3 ગ્રુપ પાડવામાં આવે અને શિક્ષક દ્વારા કહેવામાં આવે કે જો કે આ પ્રકારના 3 ગ્રુપ છે, ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી. ગ્રુપ એમાં કયા કયા વિદ્યાર્થીઓ રહેશે, ગ્રુપ બીમાં કયા કયા વિદ્યાર્થીઓ રહેશે અને ગ્રુપ સીમાં કયા કયા વિદ્યાર્થીઓ રહેશે. આ દરેક વસ્તુ શિક્ષક નક્કી કરીને આપે છે. કયા વિદ્યાર્થીએ પ્રોજેક્ટને લગતું કયું કામ કરવાનું છે એ પણ એ શિક્ષક જ નક્કી કરીને કહે છે અને તે વિદ્યાર્થીઓ તે પ્રકારના કામ કરવાના રહે છે. તો એ શું થવાનું? વૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર છે? ચાલો, તો હવે આપણે આગળ જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. તો એની પહેલી લાક્ષણિકતા છે વૈદિક માળખું. બરાબર? એટલે કે વિધિસર રીતે રચાયેલું હોય એટલે શું કહેવાશે? વૈદિક માળખું. પછી બીજું છે વૈદિક માહિતી સંચાર. વૈદિક માહિતી સંચાર એટલે કે એની અંદર જે માહિતી સંચાર થાય છે એ પણ વિધિસર રીતે થાય છે. આની ડિટેલ આપણે આગળ પછી જોઈએ. પછી છે મોટું કદ. વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ તમારા ઉપરી મારફતે બનાવવામાં આવે છે, આથી એનું કદ કેવું હશે? મોટું હશે. પછી છે અપરિવર્તનશીલતા. અપરિવર્તનશીલતા એટલે કે એમાં પરિવર્તન થતો નથી. તમને ગ્રુપ એમાં જેટલા વિદ્યાર્થીઓ કીધા હોય એ જો, એમાં પછી કોઈ અંદર ફેરફાર થતો નથી. પછી છે 5મું અંકુશ.
તો કે વૈદિક વ્યવસ્થા આપણે વાત કરી હતી કેમ કે અંકુશ જે છે એ વધુ સારા પ્રમાણની અંદર વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર રાખી શકાય છે. પછી છે ચોક્કસ સંબંધો, એની અંદર ચોક્કસ સંબંધો પ્રસ્થાપિત થાય છે. 7મું છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એમાં સત્તાની સોંપણી કેવી રીતે થશે? ઉપરથી નીચે તરફ થશે, એટલે કે ઉપરી અધિકારી તરફથી મધ્ય સપાટીને, મધ્ય સપાટી તરફથી નિમ્ન સપાટીને. ચાલો તો હવે આપણે જોઈશું વૈદિક વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતા છે એની ડિટેલ આપણે જોઈશું. તો સૌથી પહેલું હતું વૈદિક માળખું. તો વૈદિક માળખું એટલે કે ધ્યેય સિદ્ધિ માટે સંચાલકો દ્વારા સભાનતાપૂર્વક વૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આપણે આગળ મુદ્દા જોતી વખતે જે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે આપણે વાત કરીએ કે માનો કે આપણે આપણું ઉદાહરણ લઈએ કે આપણે પ્રોજેક્ટ બનાવવાનો છે. હવે એ પ્રોજેક્ટ બનાવવા માટે તમારા શિક્ષક તમારા ક્લાસની અંદર 3 ગ્રુપ પાડશે. ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી. દરેક ગ્રુપની અંદર 15 કે 20 વિદ્યાર્થીઓને રાખશે. એ પછી તમારા શિક્ષક તમને ટૉપિક આપશે કે તમારે આ વિષય પર પ્રોજેક્ટ બનાવવાનો છે. એ પછી એ પ્રોજેક્ટ બનાવવા માટે કયા વિદ્યાર્થીએ કયા પ્રકારનું કામ કરવાનું છે એની વહેંચણી કરશે. કે અમુક વિદ્યાર્થી છે એને ઇન્ટરનેટનું વધારે નોલેજ હોય તો એને એમ કહેશે કે તમે ઇન્ટરનેટ પરથી માહિતી લાવો. જેના અક્ષરો સારા હશે એને એમ કહેશે કે તમારા લોકોએ લખાણ કરવાનું કામ કરવાનું છે. એ પ્રમાણે જુદા જુદા પ્રકારના કાર્યો શિક્ષક તમારી વચ્ચે વહેંચી આપશે અને પછી તમારા લોકોએ એ પ્રોજેક્ટ બનાવવાનો છે. તો એ શું થયું? વૈદિક માળખું થયું. ધ્યેય સિદ્ધિ માટે સંચાલકો દ્વારા સભાનતાપૂર્વક વૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. બરાબર. બીજું લક્ષણ છે વૈદિક માહિતી સંચાર. તો આ જે વૈદિક પ્રકારના માર્ગો દ્વારા માહિતી સંચાર થાય છે એનો મતલબ શું થયો? કે વિધિસર રીતે માહિતી સંચાર થાય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો કે રજા લેવાની હોય કંપનીમાં, તો રજા લેવાની હોય તો એના માટે શું કરવું પડે? પહેલાં રિપોર્ટ ભરવો પડે. ઉપરી અધિકારી પાસે રજા મંજૂર કરવી પડે. એ લેખિત રીતે રજાઓ મંજૂર કરવા પડતી હોય છે. તો એ શું થયો? વૈદિક માહિતી સંચાર. હવે આપણે તમારું એક ઉદાહરણ લઈએ કે આપણે જાણીએ છીએ કે શાળામાં તમે ભણતા હોય છો ત્યારે તમે ઘણીવાર જોશો કે પ્યુન આવતા હોય છે ડાયરી લઈને, બરાબર, અને એની અંદરથી નોટિસ વાંચીને તમને શિક્ષકો કહેતા હોય છે કે ભાઈ પર્ટિક્યુલર દિવસે તમને શાળાની અંદર રજા રહેશે. તો એ શું થયો? વૈદિક માહિતી સંચાર. માહિતી સંચાર પહેલાં જોઈએ કે માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચાર એટલે કે માહિતીની આપ-લે, પોતાના વિચારને બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. અને આ જે માહિતી સંચાર છે એ વિધિસર રીતે થતો હોય તો એ શું કહેવાય? વૈદિક માહિતી સંચાર કહેવાય છે. બરાબર. પછી માનો કે તમને શાળાની અંદર તમને શિક્ષક કંઈ કહે કે ચાલો આ જે વસ્તુ છે એને આ પ્રકારે જ કરવાની છે, કાં તો પછી તમને એમ કહેવામાં આવે કે આ જે સૂચના છે એ સૂચના તમે વર્ગ A, B અને C બધાના વિદ્યાર્થીઓને જણાવી દેજો. તો જે એક પર્ટિક્યુલર મોનિટર હોય કે હેડ બોય કે હેડ ગર્લ હોય એ જઈને બધાને આ વસ્તુ કહી આવે. તો આ શું થયો? વૈદિક માહિતી સંચાર. આગળનું લક્ષણ છે મોટું કદ. તો વૈદિક માહિતી સંચાર જે છે એ કેવું કદ ધરાવે છે? મોટું કદ ધરાવે છે. શા માટે મોટું કદ ધરાવે? જો તમને બાજુની આકૃતિમાં બતાવેલું છે કે આ એક આપણે જોયું કે રેખિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો જ પ્રકાર છે. આપણે જોઈએ કે ઉપરના લેવલ પર એક વ્યક્તિ હોય, પછી એના હાથ નીચે વ્યક્તિ હોય, પછી વળી પાછા એના હાથ નીચે વ્યક્તિ, પછી પાછા વળી એના હાથ નીચે વ્યક્તિઓ છે. બરાબર. આમ જેટલું એકમ મોટું હશે એટલું એનું કદ કેવું થતું જાય? મોટું થતું જાય છે. આથી કહેવાય કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનું કદ કેવું હોય? મોટું હોય છે. અને એ પાછું કેવું હોય? કે વિધિસર રીતે રચાયેલું હોય છે.
બરાબર, એટલે એમાં કોઈ ફેરફાર કેવું પણ થતા નથી. પછી જોઈએ અપરિવર્તનશીલતા. તો અપરિવર્તનશીલતામાં આવશે કે એ સ્થિર માળખું, કર્મચારીઓનું નિશ્ચિત સ્થાન અને પરિવર્તનને નહિવત સ્થાન. ચાલો હવે આ સમજીએ કે સૌથી પહેલાં સ્થિર માળખું છે. તમે જો ઉપરની આકૃતિ જોઈ, મોટા કદની અંદર જે છે એ કોના દ્વારા રચવામાં આવી હોય છે? તો કે સંચાલકો દ્વારા. બરાબર, તો સંચાલક જ્યારે આ વસ્તુની રચના કરે છે તે કેવું છે? સ્થિર માળખું છે. એમાં બહુ ફેરફારને અવકાશ હોતો નથી. જેને જે કામ સોંપ્યું હશે એણે એ જ કાર્ય કરવાનું રહે છે. પછી છે કર્મચારીઓનું નિશ્ચિત સ્થાન. એટલે કર્મચારીઓનું જે પોસ્ટ છે, જે લાયકાત પ્રમાણે એને પોસ્ટ આપેલી છે, બરાબર, જે એને કાર્ય આપેલું છે એ નિશ્ચિત હોય છે. એમાં કંઈ બહુ ફેરફાર થઈ શકતો નથી. અહીંયા પરિવર્તનને નહિવત સ્થાન હોય છે. કેમ? કારણ કે આ વિધિસર રચાયેલું છે. પરિવર્તન ક્યારે થશે? જો સંચાલકો એમાં પરિવર્તન લાવશે તો જ પરિવર્તન થાય, અને એ નહિવત રીતે થતું હોય છે. બરાબર, આથી એમ કહેવાય કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે? અપરિવર્તનશીલ છે. અપરિવર્તનશીલ એટલે કે જેમાં પરિવર્તન થતું નથી, કે જેને બદલાતું નથી. બરાબર છે. આગળનો છે ટોપિક અંકુશ. તો કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર ઉપરી અધિકારીનો શું રહે છે? અંકુશ હોય છે. બરાબર, કારણ કે દરેક કર્મચારીના ઉપર કોણ હશે? કોઈક ઉપરી અધિકારી હશે. હવે જો તમે એ પ્રકારે કામ ના કરો, નિયમનો ભંગ કરો કે તમારા કાર્યની અંદર બેદરકારી રાખો, તો તેના બદલે તમને શિક્ષા કરવામાં આવે છે. બરાબર, હવે આ શિક્ષા કેવી હોય એ દરેક એકમ પોતે નક્કી કરતું હોય છે. બરાબર, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે અહીંયા અંકુશ જળવાયેલો રહે છે. અને અંકુશ કોણ રાખે? તો કે એનો જે ઉપલો અધિકારી છે એ અધિકારી કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખે છે. પછી આગળ છે ચોક્કસ સંબંધો. માળખાની રચના વિધિસર અને સભાનતાપૂર્વક થતી હોવાથી કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધ સ્થપાય છે. અહીંયા વિધિસર રચના કરવામાં, કોણે કયું કામ કરવાનું છે, કોણ કોનો ઉપરી છે, આ બધી જ વસ્તુ પહેલાંથી સુનિશ્ચિત હોય છે અને ઉપરી અધિકારી દ્વારા જણાવવામાં આવેલું હોય છે. આનાથી કર્મચારીઓ વચ્ચે સંબંધો કેવા બંધાશે? ચોક્કસ સંબંધો બંધાય છે. પછી છે 7મો મુદ્દો, ઉપરથી નીચે સત્તાની સોંપણી. હવે આપણે જોઈએ કે આપણે જે સપાટી જોઈ હતી અગાડી, બરાબર, એનું જે અહીંયા એક આકૃતિ આપેલી છે. તો જે અહીંયા વૈદિક વ્યવસ્થા તંત્ર છે, અહીંયા સત્તાની સોંપણી કેવી રીતે થાય? જે ઉપલો અધિકારી હોય એના દ્વારા સત્તાની સોંપણી થાય છે. એટલે કે ઉપલો અધિકારી પોતાના હાથ નીચેની વ્યક્તિ હોય એને સત્તાની સોંપણી કરે છે. જો આકૃતિમાં અહીંયા બતાવેલું છે, ઉપલો અધિકારી જે છે, બરાબર, એટલે કે જે એકદમ ટોચ સ્થાન પર છે એ પોતાના હાથ નીચેને સત્તા આપશે. હવે જે સેકન્ડ સ્ટેપ પર છે એ થર્ડ સ્ટેપવાળાને સત્તા આપશે. થર્ડ સ્ટેપવાળો છે એ ફોર્થ સ્ટેપવાળાને આપશે, અને ફોર્થ સ્ટેપવાળો છે એ ફિફ્થ સ્ટેપવાળાને સત્તા આપશે. આમ સત્તાની સોંપણી કેવી રીતે થાય છે? ઉપરથી નીચે તરફ થાય છે. તો હવે આપણે આગળ જોઈએ અવૈધિક વ્યવસ્થા તંત્ર. આગળ આપણે ચર્ચા કરી વૈદિક વ્યવસ્થા તંત્ર, હવે આવશે અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો અર્થ જોઈએ, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ચાલો, શું કીધું છે કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય અને સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું. એટલે કે માનો કે આપણે તમારા સ્કૂલની અંદર બી પર્ટિક્યુલર ગ્રુપ બની જતા હોય છે. એ ગ્રુપમાં તમે તમારી મરજીથી એમાં જોડાતા હોવ છો. એ શું થવાનું? કોઈ સભાનતાપૂર્વક, એનો કોઈ હેતુ હોતો નથી. હવે જોઈએ બીજી જે વ્યાખ્યા છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ એવું સામાજિક માળખું છે કે જે વ્યક્તિગત જરૂરિયાતો સંતોષવાના હેતુથી
એકમમાં રચાય છે. બરાબર, કે એ પોતાની રીતે રચાય છે. તમારા ઉપરી અધિકારીઓ આ વ્યવસ્થાતંત્રની રચના કરતું નથી. વ્યક્તિઓ પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવું એક ગ્રુપ બનાવતા હોય છે. એને શું કહેવાય? અવૈધિક વ્યવસ્થાતંત્ર. આ જે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ વ્યક્તિઓ વચ્ચે કુદરતી સંબંધોનો ઉદ્ભવ દ્વારા અંગત અને સામાજિક સંબંધોનો ક્રમશઃ વિકાસ થાય છે. બરાબર, એ વ્યક્તિઓ વચ્ચે કેવી રીતે કુદરતી સંબંધનો ઉદ્ભવ થાય છે અને અંગત અને સામાજિક સંબંધોનો એનાથી ક્રમશઃ વિકાસ થાય છે. આપણે જોઈએ કે જો હવે આપણે તમારું ઉદાહરણ લઈએ કે તમે શાળામાં નવા દાખલ થાવ, નવો ક્લાસ હોય. બરાબર, ધીરે ધીરે તમે તમારા ગ્રુપની અંદર તમે જોશો કે એક પર્ટિક્યુલર તમારા ભાઈઓ અને બહેનોનું, બરાબર, ગર્લ્સ અને બોયઝનું પોતાનું એક ગ્રુપ બની જતું હોય. ગર્લ્સની અંદર પણ ઘણા બધા ગ્રુપ હોય, બોયઝમાં પણ ઘણા બધા ગ્રુપ હોય છે. હવે આ ગ્રુપ બને કેવી રીતે? તો કે જેને તમારા જેમ જેમ વિચારો સરખા મળતા આવતા હોય, જેના એ લોકો પોતાનું એક ગ્રુપ બનાવતા હોય છે. એમાં જેના વિચારો સાથે આપણે સહમત ના થતા હોય એવી વ્યક્તિ આપણા ગ્રુપમાં સામેલ થતી નથી. પછી આપણું જે ગ્રુપ બની જાય એટલે કે આપણે બેસ્ટ ફ્રેન્ડનું ગ્રુપ આપણે એમ કહીએ. બરાબર ને? એ જે ગ્રુપ છે એ અંગત રીતે એ ઉદ્ભવતું જાય છે અને એનો ક્રમશઃ એમાં વિકાસ થતો જાય. અવૈધિક વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતામાં સૌથી પહેલું છે અવૈધિક માળખું. તો અવૈધિક વ્યવસ્થાતંત્રનો જે ઉદ્ભવ છે એ વ્યક્તિઓના આંતર સંબંધથી કુદરતી રીતે રચના થાય છે. એટલે કે આ જે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ વિધિસર સ્થપાતું નથી, પરંતુ જે વ્યક્તિઓને જે અંદરો અંદર સંબંધ છે એના દ્વારા કુદરતી રીતે રચના થાય છે. એ કુદરતી રીતે એક ગ્રુપ બની જતું હોય છે. પછી એ શાળા હોય કે પછી કોઈ તમારું કાર્ય કરવાનું સ્થળ હોય. અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે એ ઝડપી અને મૌખિક હોય છે અને વ્યક્તિઓના અભિપ્રાયોની આપલે થાય છે. અવૈધિક માહિતી સંચાર એટલે કે વિધિસર થતું નથી. બરાબર, જો આપણે એક ઉદાહરણ લઈએ. આપણે શાળાની અંદર આપણે વૈદિક વ્યવસ્થાતંત્રમાં ઉદાહરણ લીધું હતું કે શાળાની અંદર આપણે જોઈએ કે પ્યુન આવે છે અને કહે છે કે તમને પર્ટિક્યુલર દિવસે રજા છે, તો એ શું થવાનું? વૈદિક માહિતી સંચાર. પરંતુ તમને રિસેસની અંદર બીજા ક્લાસમાંથી તમને ખબર પડે કે ભાઈ પર્ટિક્યુલર દિવસે રજા છે. જનરલી આવું થતું હોય છે. વૈદિક રીતે માહિતી સંચાર એટલે કે ઓફિશિયલ નોટિસ આવે એ પહેલાં બાળકોને ખબર પડી જતી હોય છે કે આ દિવસે શાળામાં રજા રહેવાની છે. કેવી રીતે ખબર પડે તમને એ લોકોને? કે એકબીજાઓ તમે માહિતી આપતા હોય છે. એક ક્લાસવાળા બીજા ક્લાસને આપે, માધ્યમિકવાળા હાયરને આપે, હાયરવાળા માધ્યમિકને માહિતી આપે. એટલે આ રીતે માહિતી સંચાર થાય. તો એ શું કહેવાય? અવૈધિક માહિતી સંચાર. પછી અવૈધિક માહિતી સંચારમાં ત્રીજું લક્ષણ છે નાનું કદ. અવૈધિક માહિતી સંચારમાં જે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એનું કદ કેવું હોય? નાનું હોય. એ નાના ગ્રુપની અંદર વહેંચાયેલું હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં કેવું હતું? એ મોટું ગ્રુપ હતું. બરાબર, અહીંયા કેવા હશે? નાના ગ્રુપો જોવા મળશે. એનું કદ બહુ મોટું હોતું નથી. કેમ? કારણ કે એ વ્યક્તિગત સંબંધો ઉપર આધારિત છે. આપણને આપણી પસંદગીના જે મિત્રો છે કે આપણી વિચારની સાથે તાલમેલ ખાતા વ્યક્તિઓ છે એ જ આપણા ગ્રુપની અંદર. પછીનો મુદ્દો છે પરિવર્તનશીલતા. તો માનવ સંબંધોમાં ફેરફાર થવાથી કર્મચારીની એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી થાય છે. બરાબર, હવે આપણે જોઈએ કે જે લોકો અંગત રીતે પોતાની રીતે ગ્રુપ બનાવેલું હોય તો સ્વાભાવિક છે કે એક ગ્રુપની વ્યક્તિ બીજા ગ્રુપમાં જતી રહે. જો અહીંયા તમને ચિત્રની અંદર બતાવેલું છે કે ઓલો વ્યક્તિ પહેલાં પાછળ જે ગ્રુપ છે એમાં હતું, હવે જે આગળ ગ્રુપ છે એની અંદર જઈ રહ્યો છે. આપણે જોઈએ છે આપણે બી આપણા મિત્રોનું જે ગ્રુપ હોય છે, ઘણીવાર કોઈ મિત્ર બીજા ગ્રુપનો હોય પછી આપણા ગ્રુપમાં આવી જતો હોય છે, કાં તો આપણા ગ્રુપની કોઈ વ્યક્તિ બીજા ગ્રુપમાં જતી હોય છે. બરાબર, એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્ર કેવું છે? પરિવર્તનશીલ છે. પછી છે અંકુશનો અભાવ. વૈદિક વ્યવસ્થાતંત્રમાં અંકુશ રહેતો હતો, અહીં અંકુશનો અભાવ હોય છે. અહીંયા કોઈ વ્યક્તિનો અન્ય વ્યક્તિ પર અંકુશ રહેતો નથી, એટલે કે અહીંયા કોઈ ઉપરી કે એવું કોઈ હોતું નથી. દરેક વ્યક્તિ સ્વયં અંકુશિત અને નૈતિક જવાબદારીઓ ધરાવતું હોય છે.
અને સ્વેચ્છાએ પોતાનું અને સહકર્મચારીઓનું કાર્ય કરતો હોય છે. એટલે આની ઉપર કેવું થાય કે તમે વિધિસર અંકુશ રાખી શકો નહીં. પછી છે માનવ વર્તણૂક પર આધારિત. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો, પસંદગી, વલણો અને માન્યતા જે ધરાવતું હશે, બરાબર, એ લોકોનું એક પર્ટિક્યુલર ગ્રુપ બનતું હોય છે. જેના માનો કે અભિરુચિ એટલે કે એના જે ટેવ છે, એની જે પસંદગી છે એ અલગ હશે, તો એ પ્રમાણે એ લોકોનું ગ્રુપ અલગ બનશે. માનો કે આપણે સ્કૂલની અંદર જોઈએ કે જે લોકોને ભણવાનું વધારે પસંદ છે, તો એક ભણવાવાળા વિદ્યાર્થીનું અલગ ગ્રુપ બનશે. જે લોકોને મસ્તી કરવાનું વધારે પસંદ છે, તો મસ્તી કરવાવાળા વિદ્યાર્થીઓનું અલગ ગ્રુપ બને છે. બરાબર છે. એ માનવ વર્તણૂક ઉપર આધારિત છે. એવી જ રીતે કર્મચારીઓમાં પણ કોઈ પણ એકમની અંદર પણ સમાન વૃત્તિ ધરાવતા લોકો હશે, એ લોકોનું એક પર્ટિક્યુલર ગ્રુપ બનતું હોય છે. પછી આગળ છે સાર્વત્રિક. ધંધાકીય એકમો ઉપરાંત જે ક્ષેત્રમાં સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા લોકો વચ્ચે સામાજિક સંબંધ બંધાય છે. કે આ જે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, કોઈ પર્ટિક્યુલર એકમમાં જ જોવા મળે એવું નથી, કે પર્ટિક્યુલર ક્ષેત્રમાં જ જોવા મળે એવું નથી. અવૈધિક વ્યવસ્થાતંત્ર એ સાર્વત્રિક છે. દરેક ક્ષેત્રની અંદર આ વસ્તુ તમને જોવા મળે છે. છેલ્લો પોઈન્ટ છે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક. હવે આ વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ અવૈદિક વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થતો હોય છે. વૈદિક વ્યવસ્થાતંત્ર છે તો અવૈદિક વ્યવસ્થાતંત્ર છે. બરાબર છે. આથી એમ કહેવાય કે વૈદિક વ્યવસ્થાતંત્રને પૂરક બને છે. કોણ? અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પૂરક છે. હવે જોઈએ અવૈદિક વ્યવસ્થાતંત્રનું મહત્ત્વ. જો અવૈદિક વ્યવસ્થાતંત્ર હોય તો શું થશે? ઓછા ઔદ્યોગિક ઝઘડાઓ થશે, ઔદ્યોગિક શિસ્ત જળવાશે અને કર્મચારીઓના માનસિક તણાવમાં ઘટાડો થશે. એટલે કોઈ બી પ્રશ્ન હશે, કોઈ પણ ચર્ચા હશે, એ ગ્રુપમાં ડિસ્કસ કરી અને એ પ્રશ્ન કે ચર્ચાને આગળ રજૂઆત કરવામાં આવે છે. આથી ઔદ્યોગિક ઝઘડા પણ ઓછા થાય, ઔદ્યોગિક શિસ્ત પણ જળવાય અને કર્મચારીઓના માનસિક તણાવમાં પણ ઘટાડો થાય છે. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. આ લેક્ચરની અંદર 2 પ્રશ્ન જોયા આપણે, વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્ર. અહીં અર્થ અને એના લક્ષણો. આનો અર્થ અને એના જે લક્ષણોના પોઈન્ટ છે એ તમારે લોકોએ તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાના છે અને પાકા કરી દેવાના છે. તો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.